નમસ્કાર મિત્રો, ધોરણ 8 વિષય ગણિત લેક્ચર 3 સમય સંખ્યાઓ. અગાઉના લેક્ચરમાં આપણે સમય સંખ્યાઓના ગુણધર્મો નો અભ્યાસ કરતા હતા. એમાં સંવૃત્તાનો ગુણધર્મ અને ક્રમનો ગુણધર્મ આ બેનો આપણે અભ્યાસ કર્યો તો હવે ત્રીજો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ. પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મોનો તમે અગાઉના ધોરણોમાં અભ્યાસ કરેલો છે. હવે અહીંયા આપણે સમય સંખ્યાના ગુણધર્મોનો અભ્યાસ કરીએ છીએ. એમાં ઉદાહરણ દઈ અને પછી તમને આ જૂથના ગુણધર્મ વિશે સમજૂતી આપું. તો 1/2 વત્તા 3/4 વત્તા 5/6 બરાબર 1/2 વત્તા 3/4 વત્તા 5/6. એટલે કે ત્રણ સમય સંખ્યાઓ આપેલી હોય તો એક સાથે ત્રણ સમય સંખ્યાનો સરવાળો કરીએ એને બદલે કોઈ પણ બેને જૂથમાં લઈએ, એનું સાદુરૂપ આપીએ અને એમાં ત્રીજી સંખ્યા ઉમેરીએ અને શું જવાબ મળે છે તપાસીએ. પછી બીજી બાજુ આપણે જે બે સંખ્યાઓનું જૂથ લીધું હોય એના સિવાયનું જૂથ બનાવીએ અને એમાં ત્રીજી સંખ્યા ઉમેરીએ તો શું જવાબ સરખો આવે છે, આવી ચકાસણી કરવી એટલે જૂથનો ગુણધર્મ. જોઈએ તો સૌપ્રથમ ડાબી બાજુ ડાબા બરાબર 1/2 વત્તા 3/4 વત્તા 5/6. અહીંયા આપણે જૂથ તરીકે 3/4 વત્તા 5/6 લીધું છે. તો આપણે સૌપ્રથમ 3/4 વત્તા 5/6 નું સાદુરૂપ આપશું. તો 3/4 વત્તા 5/6. હવે છેદમાં 4 અને 6 નો લસા કેટલો આવશે તો કે 12. 4 ને 12 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 3 વડે. 6 ને 12 માં ફેરવવા હોય કેટલા વડે ગુણવા પડે? 2 વડે. જેટલા વડે છેદને ગુણીએ એટલા જ વડે અંશને ગુણવાના. તો 3 તરી 9 5 દુ 10 છેદમાં જે લસા આવ્યો હોય એટલે કે 12 બરાબર 19/12. હવે 19/12 ની અંદર આપણે આ 1/2 ને ઉમેરવાનો છે. તો 1/2 વત્તા 19/12. હવે 2 અને 12 નો લસા લો તો 2 અને 12 નો લસા આવશે 12. તો 2 ને 6 વડે ગુણો, 12 ને 1 વડે ગુણો. 6 × 6 વત્તા 19/12. તો જવાબ આવશે 19 ને 6 25/12. ડાબી બાજુનું સાદુરૂપ આપ્યું તો આપણને નવી મળતી સમય સંખ્યા જવાબ તરીકે કેટલી આવે છે? 25/12. હવે આગળ જવાબ તરીકે આપણે ગણતરી કરીએ તો જવાબ 1/2 3/4 વત્તા 5/6. હવે 1/2 વત્તા 3/4 આનો આપણું સાદુરૂપ આપશું અથવા સરવાળો કરશું. તો 2 અને 4 નો લસા છે 4. 2 ને 2 વડે ગુણીએ, 4 ને 1 વડે ગુણીએ, આ બે અંશમાં ગુણાય, 1 અંશમાં ગુણાય, 2 × 2 3 × 3 છેદમાં લસા આવશે 4. તો 3 ને 2 5/4. હવે 5/4 ને 5/6 માં ઉમેરીએ તો 5/4 વત્તા 5/6. જો મિત્રો હવે ડાબા -2/3 વત્તા કૌંસમાં 3/5 5/6 મોટો કૌંસ પૂરો. જૂથના નિયમનું ચકાસણી કરવા માટે સૌપ્રથમ જૂથમાં રહેલી સંખ્યાનું સાદુરૂપ આપવું પડશે. એટલે 3/5 વત્તા -5/6 તો 5 અને 6 નો લસા કેટલો આવશે? 30.
તો 5 ને 6 વડે ગુણીએ 6 ને 5 વડે 6 અંશમાં ગુણાય 5 અંશમાં ગુણાય 6 તરી 18 5 5 25 છેદમાં 6 50 30 અને વચ્ચે છે ઓછા એટલે એને નિશાની ફેરવી નાખેલી છે ઓછાની હવે 18 માંથી 25 ન જાય તો 25 માંથી 18 બાદ કરો એટલે 7 આવશે -7 છેદમાં 30 હવે આ -7 છેદમાં 30 ને તમારે -2 તૃતીયાંશમાં ઉમેરવાના છે તો -2 તૃતીયાંશ વત્તા -7 ના છેદમાં 30 હવે લસા લઈએ તો 3 અને 30 નો લસા 10 10 દુ 20 વત્તેવો છે -7 છેદમાં 30 તો -27 છેદમાં 30 આવું ડાબી બાજુનો સાદુરૂપ આવશે અહીં ડાબી બાજુનું સાદુરૂપ -27 ના છેદમાં 30 આવે હવે આનું અતિ સંક્ષિપ્ત રૂપ પણ તમે મેળવી શકો છો તો -3 ગુણ્યા 9 છેદમાં 3 ગુણ્યા 10 તો 3 3 જાય એટલે જવાબ આવશે -9 ના છેદમાં 10 આ જે ગણતરી છે ડાબાની છે હવે એવી રીતે જબાની ગણતરી પણ તમે કરી શકો છો તો જબામાં -2 તૃતીયાંશ કૌંસમાં વત્તા 3 પંચમાંશ વત્તા -5 ના છેદમાં 6 અહીં આપણે જૂથ જે બનાવેલું છે જૂથ બદલી નાખેલું છે પહેલા બીજી સંખ્યા જૂથમાં હતી હવે પહેલી બીજી સંખ્યા જૂથમાં છે તો -2 તૃતીયાંશ વત્તા 3 પંચમાંશ નું સાદુરૂપ આપીએ અહીંયા 3 પંચમાંશ 3 અને 5 નો લસા થશે 15 3 ને 5 વડે ગુણીએ 5 ને 3 વડે ગુણીએ 5 અંશમાં ગુણાય 3 પણ અંશમાં ગુણાય તો 5 દુ 10 વત્તા 3 તરી 9 છેદમાં તેમનો લસા આવશે 15 -10 વત્તા 9 એટલે કે 10 માંથી 9 બાદ કરો અને મોટાની નિશાની આપો તો -1 ના છેદમાં 15 હવે આ જે જવાબ આવે એમાં આપણે -5 ના છેદમાં 6 ઉમેરવાના છે તો -1 ના છેદમાં 15 -5 ના છેદમાં 6 ફરીવાર જોઈએ તો 15 અને 6 નો લસા આવશે 30 15 દુ 30 6 પછી 30 આ બે ઉપર ગુણાય આ 5 ઉપર ગુણાય -2 વત્તા -25 છેદમાં 30 -2 વત્તા -25 બરાબર -27 ના છેદમાં 30 અને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવીએ તો -3 ગુણ્યા 9 3 ગુણ્યા 10 3 3 જાય -9 ના છેદમાં 10 આમ ડાબા બરાબર -9 ના છેદમાં 10 જવાબ બરાબર પણ -9 ના છેદમાં 10 આ પરથી કહી શકાય કે સમય સંખ્યાઓ સરવાળા માટે જૂથના નિયમનું પાલન કરે છે હવે આ જ નિયમ બાદબાકી માટે ગુણાકાર માટે અને ભાગાકાર માટે પણ સમજવો પડે સહેજ નજર કરી લો પછી આગળ જોઈએ બાદબાકી માટે જૂથના નિયમનું પાલન થતું નથી છતાંય આપણે એક ઉદાહરણ લઈ અને ચકાસણી કરી લઈએ બાકી એની જરૂર
નથી. જોઈએ 2/3 ઓછા 3/5 ઓછા 1/7 2/3 ઓછા 3/5 ઓછા 1/7 ડાબા 2/3 3/5 ઓછા 1/7 હવે 3/5 ઓછા 1/7 7 અને 5 નો લસા આવશે 35 તો 5 ને 7 વડે ગુણો 7 ને 5 વડે ગુણો આ અંશમાં ગુણાય આ પણ અંશમાં ગુણાય 7 કરી 21 5 એકા 5 21 ના છેદ 21 ઓછા 5 છેદમાં 35 હવે 16 ને 5 21 એટલે 16 ના છેદમાં 35 આગળ 2/3 માંથી આપણે આને બાદ કરવાના છે તો 2/3 ઓછા 16 ના છેદમાં 35 હવે 35 અને 3 નો લસા આવશે 3 અને 35 બંને અવિભાજ્ય સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યાનો લસા તેમના ગુણાકાર કેટલો થાય એટલે 35 કરી 105 અહીંયા 35 વડે ગુણો અહીંયા 3 વડે ગુણો આ 35 ઉપર ગુણાય આ 3 ઉપર ગુણાય 35 દુ 70 ઓછા 16 કરી 48 છેદમાં 105 70 માંથી 48 બાદ કરો તો 48 ને 50 50 ને 20 70 તો -22 ના છેદમાં 105 ડાબાનો જવાબ -22 ના છેદમાં 105 આવ્યો હવે જવાબનો જવાબ ચકાસીએ તો જવાબ બરાબર 2/3 ઓછા 3/5 ઓછા 1/7 હવે પહેલા જૂથ લઈ લઈએ 2/3 ઓછા 3/5 છેદમાં રહેલી સંખ્યાનો લસા લઈ લઈએ તો 3 ને 5 નો લસા 15 થાય 3 ને 5 વડે ગુણો 5 ને 3 વડે ગુણો 5 અંશમાં ગુણાય આ 3 પણ અંશમાં ગુણાય 5 દુ 10 3 કરી 9 અને લસા આવશે 15 તો 10 માંથી 9 જાય તો 1/15 હવે આ થયું જૂથનું સાદું હજી એમાંથી આપણે 1/7 બાદ કરવા પડે તો 1/15 ઓછા 1/7 હવે આનું સાદું રૂપ કરવું હોય તો લસા લેવો પડે 15 ને 7 નો લસા શું આવશે તો 15 સત્તા 105 અહીંયા 7 વડે ગુણો અહીંયા 15 વડે ગુણો આ અંશમાં ગુણાય આ અંશમાં ગુણાય 7 ઓછા 15 છેદમાં 100 7 એકા 7 15 એકા 15 વચ્ચે ઓછા છેદમાં 105 તો જવાબ આવશે -8 ના છેદમાં 100 ડાબી બાજુનો જવાબ આવ્યો -22 ના છેદમાં 105 જમણી બાજુનો જવાબ આવ્યો -8 ના છેદમાં 105 આમ બંને જવાબ સરખા નથી એટલે ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ માટે કહી શકાય કે સમય સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી તેવી જ રીતે ગુણાકાર અને ભાગાકારની ચકાસણી કરીએ એમાં કહી દઉં કે ગુણાકારની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે જ્યારે ભાગાકાર માટે જૂથના નિયમનું પાલન થતું નથી દાખલો સહેજ નજર કરી સમજી લેતો પછી આગળ ગુણાકારની ક્રિયા
ચાલો મિત્રો, હવે ગુણાકારની ક્રિયા માટે રકમ એક લખેલી છે. મોટે ભાગે હું પાઠ્યપુસ્તકી રકમો લઉં છું, એટલે તમે તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં પણ આ ઉદાહરણ અથવા દાખલા સમજી શકો છો. નજર કરી શકો છો, અહીંથી સમજી લો અને એમાં નજર કરી થોડી વધારે તમને ખ્યાલ આવશે. જોઈએ તો ડાબા -7/5 ગુણ્યા 5/4 ગુણ્યા 2/9. હવે જૂથનું પહેલા સાદુરૂપ આપીએ તો 5/4 ગુણ્યા 2/9. તો હવે અપૂર્ણાંકોના ગુણાકાર માટે નિયમ છે અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર. 5 દુ 10, 4 9 36. એટલે જૂથનું સાદુરૂપ આવ્યું 10/36. એનો આપણે -7/5 સાથે ગુણાકાર કરવાનો છે. 10/36. તો -7 ગુણ્યા 10 અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર -10 * 70 અને 36 તરી 108. આનો જવાબ આવ્યો 70 - 70/108. એવી રીતે જવાબનું સાદુરૂપ જોઈએ આપણે. -7/3 ગુણ્યા 5/4 ગુણ્યા 2/9. હવે -7/3 ગુણ્યા 5/4 7 ગુણ્યા 5 તો 7 × 35 ને ઓછાની નિશાની, કેમ કે ઓછે વત્તે ઓછા 3 × 12 -35/12 ગુણ્યા 2/9. જો મિત્રો આ ખાસ યાદ રાખજો, સરવાળા બાદબાકીની ક્રિયા હોય તો લસા લેવો પડે. જ્યારે ગુણાકાર હોય તો ગુણાકારની ક્રિયા માટે લસા લીધા વગર તમારે અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર કરવો. હવે -35 ગુણ્યા 2 છેદમાં 12 ગુણ્યા 9 બરાબર જવાબ આવશે 35 દુ 70. મોટાની નિશાની એટલે -70 અને 12 9 108. આ -70/108. તો ડાબા અને જવાબ બંનેનો જવાબ સરખો મળ્યો, માટે કહી શકાય કે ડાબા બરાબર જવાબ. માટે કહી શકાય કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યા જૂથના નિયમનું પાલન કરે છે. સમજી લેજો, એકવાર જોઈ લેજો અને જરૂર જણાય તો વિડિયો સ્ટોપ કરી સ્ક્રીનશોટ લઈ અને તમે નોંધ કરી શકો છો. હવે આવી રીતે આગળ ભાગાકારની ક્રિયા જોઈ લઈએ. બે સપ્તમાંશ ભાગ્યા 3 પંચમાંશ ભાગ્યા 1 11 એમાં પાછળની બે સંખ્યાઓને જૂથમાં રાખીએ એના બરાબર આપણે ચકાસીએ. હું આજે ડાબા બરાબર જવાબ રકમમાં આપણને આપેલું છે હું લખું છું, પણ એ ચકાસવા માટે છે, બરાબર છે નહીં. આપણે ચકાસીને ખાતરી કરવાની છે કે આવું છે કે નહીં. હવે આમાં આપણે ડાબાની ચકાસણી કરીએ તો
3/5 ભાગ્યા 1/11. હવે અહીં જૂથ છે 3/5 ભાગ્યા 1/11. તો પહેલા એની આપણે ગણતરી કરીએ. 3/5 ભાગ્યા 1/11. હવે એવું તમે શીખી ગયા છો કે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ભાગાકાર હોય તો અપૂર્ણાંક સંખ્યા પાછળ જે અપૂર્ણાંક સંખ્યા હોય તેની વ્યસ્ત સંખ્યા ગુણી દો એટલે ભાગાકાર બરાબર થાય. તો 3/5 હવે ભાગ્યાના શું કરવાના? ગુણ્યા. અને 1/11 ની વ્યસ્ત શું થશે? 11/1. હવે અંશનો ગુણાકાર છે, છેદનો ગુણાકાર તો 33/5. હવે આ 33/5 અને 2/7 નો ભાગાકાર થવો જોઈએ એટલે કે 2/7 ભાગ્યા 33/5. હવે અહીં પણ પાછળની સંખ્યા ભાગાકારમાં છે તો પાછળની સંખ્યાને ભાગ્યાના ગુણ્યામાં ફેરવવાના એટલે 2/7 ગુણ્યા 5/33. 2 × 5 = 10, 7 × 21 વધી 2, 7 × 21 = 23 એટલે 231. તો ડાબાનો જવાબ આવ્યો તો 10/231. હવે આપણે જવાબનો જવાબ ચકાસીએ તો જવાબ એટલે 2/7 ભાગ્યા 3/5 ભાગ્યા 1/11. એમાં સૌપ્રથમ આપણે જૂથની ગણતરી કરીએ તો 2/7 ભાગ્યા 3/5. હવે પાછળની સંખ્યા ભાગાકારમાં છે તો ભાગ્યાના ગુણ્યામાં ફેરવવાના એટલે 2/7 ગુણ્યા 5/3. અંશનો ગુણાકાર છે, છેદનો ગુણાકાર તો 5 × 2 = 10, 7 × 21. અહીં સાદું રૂપ આવ્યું 10/21 ભાગ્યા 1/11. હવે 10/21 ભાગ્યા 1/11 તો પાછળ જે ભાગ્યામાં જવાબ રહેલો સંખ્યા રહેલી છે આ સંખ્યાને ગુણ્યામાં ફેરવી તેની વ્યસ્ત લઈ લઈશું એટલે 10/21 ગુણ્યા 1/11 ની વ્યસ્ત થશે 11/1. 11 110, 21 21. હવે તમે દેખીતી રીતે જોઈ શકો છો કે ડાબાનો જવાબ 10/231. જ્યારે જવાબ સાદું 110/21. આ બંને સરખા નથી માટે આપણે કહી શકીએ કે ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ. આ ભાગાકારની ક્રિયા જૂથના નિયમનું પાલન કરતી નથી. ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. જોઈ લો, નજર કરી લો, જરૂર પડે તો સ્ક્રીનશોટ લઈ અને ઝૂમ કરીને તમે નોંધ કરી શકો છો.